વાત વડોદરાની કરી લઈએ, જ્યાં પાદરામાં પણ મુશળધાર વરસાદની શરૂઆત થઈ છે અને આ તરફ હાલ ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ રહ્યા છે। પાદરામાં પણ સતત વરસાદના કારણે અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ચૂક્યા છે। જાસપુર રોડ, પાતળિયા હનુમાન રોડ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે। ચોકસી ચેમ્બર્સ પાસે પણ પાણી ભરાયેલા જોવા મળ્યા। આ તરફ પાદરા જંબુસર હાઈવે પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે અને કેટલાક વિસ્તારો તો એવા છે કે જ્યાં હાલ લોકો પણ અટવાઈ ચૂક્યા છે આ પાણી ભરાતા, કારણ કે ત્યાંથી વાહન બહાર નીકાળવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે અને વાહન જો પાણીમાં આપે બહાર નીકાળ્યું તો બંધ થવાનું પણ નક્કી છે। અટવાયેલા લોકોની વહારે આ તરફ પોલીસ કર્મચારીઓ પણ આવી રહ્યા છે, સામાજિક આગેવાનો પણ આવી રહ્યા છે। આ તરફ વાત કરીએ વાઘોડિયાની, તો ત્યાં પણ હાલ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે અને જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું। ગ્રીન પાર્ક, શિવકૃપા સોસાયટી, પરિશ્રમ, આનંદનગરી વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે। ભૂરી તલાવડી, રોહિતવાસ સહિતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ પણ છે। અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ઘૂંટણસમા પાણી ભરાઈ ચૂક્યા છે। જો કે કેટલાક મકાનોમાં વરસાદી પાણી ભરાતા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ઘરની ચીજવસ્તુઓ પણ પાણીમાં ગરકાવ થઈ છે। કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે જ્યારે વરસાદની શરૂઆત થઈ તો વૃક્ષો પણ ધરાશાયી થયા છે। ઉંડાફળિયા વિસ્તારમાં એક જર્જરિત મકાનની દિવાલ પણ તૂટી પડી છે। જો કે સારી વાત એ રહી કે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ભારે વરસાદ અને પવનની સાથોસાથ ક્યાંક વૃક્ષ ધરાશાયી થઈ રહ્યા છે તો ક્યાંક જર્જરિત મકાનના હાલ આ પ્રકારની સ્થિતિ પણ જોવા મળી રહી છે। વાઘોડિયાના આ દ્રશ્યો છે જ્યાં ગ્રીન પાર્ક, શિવકૃપા, પરિશ્રમ, આનંદનગરી વિસ્તારની સાથે ભૂરી તલાવડી, રોહિતવાસ સહિતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની આ સ્થિતિ છે। લોકોના ઘર સુધી હાલ તો પાણી પહોંચી ચૂક્યા છે। કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી પણ થયા છે।